નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે જોવાનું છે હડપ્પીય સભ્યતાના જે ચેપ્ટર નંબર 2 છે, જે ધોરણ 11માં આવે છે. તેમાંથી આપણે પ્રશ્નો લીધા છે, તો તેના પ્રશ્નોત્તરી કરીશું. બરાબર મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરો અને બને એટલો સપોર્ટ કરો મિત્રો. આપણા પર સબસ્ક્રાઈબર વધારી આપો મિત્રો, ગમે તે કરીને. બરાબર છે, એટલે તમારા માટે હું ડેલીના વિડીયો અપલોડ કરીશ. ચાલો તો આપણે મોડું ના કરીએ અને ચાલુ કરીએ છીએ. સ્ક્રીન પર પ્રશ્ન નંબર 1 છે. કોના વડપણ નીચે ઈસવીસન 1921માં દયારામ સાહાનીએ પંજાબના મોન્ટેગોરી જિલ્લામાં આવેલ હડપ્પા નામના સ્થળની શોધ કરી હતી? અહીંયા ઓપ્શન આપેલો છે: એ સર જોન માર્શલ, ઓપ્શન બી કર્નલ મોપેન, ઓપ્શન સી આર.ડી. બેનર્જી, ઓપ્શન ડી એ અને બી બંને. મિત્રો, અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને આવશે. બંને સાચા છે, બંને જણાએ શોધ કરેલી છે. પ્રશ્ન નંબર 2. ઈસવીસન 1922માં સિંધના લારકાના જિલ્લામાં આવેલ મોહેંજો-દડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સ્થળની શોધ કોણે કરી? ઓપ્શન એ આર.ડી. બેનર્જી, ઓપ્શન બી સર જોન માર્શલ, ઓપ્શન સી કર્નલ મેકને, ઓપ્શન ડી એસ.આર. રાવ. તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આર.ડી. બેનર્જીએ. બરાબર. પ્રશ્ન નંબર 3. હડપ્પા સભ્યતા વિશે યોગ્ય વિધાન પસંદ કરો. ઓપ્શન એ હડપ્પીય સભ્યતાને આપણે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ. ઓપ્શન બી હડપ્પાની લિપિ આપણે ઉકેલી શક્યા નથી. ઓપ્શન સી ફક્ત બી. ઓપ્શન ડી એ અને બી બંને. અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એ અને બી બંને. ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા જ છે મિત્રો, એટલે ઓપ્શન ડી આવશે. પ્રશ્ન નંબર 4. અહીંયા નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે ગોઠવો. અહીંયા આપણે યોગ્ય રીતે જોડકા ગોઠવવાના છે. અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. જો જમ્મુ કાશ્મીરમાં માંડા આવશે, પછી પશ્ચિમ પંજાબમાં આવશે હડપ્પા, પછી સિંધ પાકિસ્તાનમાં આવશે મોહેંજો-દડો, અને ગુજરાતમાં આવશે ધોળાવીરા, રાજસ્થાનમાં આવશે કાલીબંગન. આ સ્થળો આપેલા છે જે હડપ્પીય સભ્યતામાં મળેલા છે. ઉત્ખનન ટાઈમે તે સ્થળો આપેલા છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડમાં જોડો. અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. એમાં જુઓ, એમાં રાવી નદી કિનારે હડપ્પા આવેલું છે, સિંધુ નદી કિનારે મોહેંજો-દડો, ભોગો નદી કિનારે લોથલ, ઘગ્ગર હાકરા નદી કિનારે કાલીબંગન આવેલું છે. કઈ નદી કિનારે કયું સ્થળ આવેલું છે તે આપ્યું છે. મિત્રો, આપણને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમે સબસ્ક્રાઈબ નહીં કરતા ખાસ કરીને. પ્રશ્ન નંબર 6. હડપ્પીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે. યોગ્ય વિધાન પસંદ કરો. ઓપ્શન એ નગરના પૂર્વ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર બનેલ કિલ્લો આવેલો છે. ઓપ્શન બી નગરને પશ્ચિમ ભાગમાં નીચલું નગર આવેલું હતું. ઓપ્શન સી ફક્ત એ સાચું છે. ઓપ્શન ડી બંને ખોટું છે. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બંને ખોટું છે. અહીંયા થોડું ચેન્જ કરેલું છે. નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચો ચબૂતરો આવશે અને નગરના પૂર્વ ભાગમાં નીચલું નગર આવે, એવી રીતે છે. પ્રશ્ન નંબર 7. હડપ્પીય સભ્યતાના નગર આયોજનની વિશેષતા વિશે યોગ્ય વિધાન પસંદ કરો.
ઓપ્શન એ અનાજ સંગ્રહ કરવાનો કોઠાર પણ છે. ઓપ્શન બી કિલ્લાને ચારે બાજુ રક્ષણ આપવા તેને કિલ્લેબંધી કરવામાં આવી છે. ઓપ્શન સી કાટખૂણે કાપતા રસ્તાઓ બનાવવામાં આવેલા હતા. ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. અહીંયા તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 8 મોહેન્જો-દડોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગર વિશે ખોટું વિધાન શોધો. અહીંયા ખોટું વિધાન શોધવા કીધું છે. ઓપ્શન એ ચારે બાજુ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. ઓપ્શન બી પૂર્વ અને પશ્ચિમના ભાગે ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે. ઓપ્શન સી સ્નાનાગરની નીચે બિટ્યુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે જેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. ઓપ્શન ડી સ્નાનાગરના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર પણ આવેલો છે. જો અહીંયા એ ટાઈમે બી બિટ્યુમિનસ કોલસાનો ઉપયોગ કરીને પ્લાસ્ટર કરતા જેથી કરીને પાણી જમીનમાં શોષાઈ નહીં જતું. અહીંયા જવાબ આવશે ઓપ્શન બી પૂર્વ અને પશ્ચિમના ભાગે ઉતરવા માટે સીડી બનાવવામાં આવી છે. એટલે ઓપ્શન બી વિધાન ખોટું છે. અહીંયા ઉત્તર દક્ષિણ આવે છે. આપણને ઓપ્શનમાં ખોટું શોધવા કીધું હતું એટલે ઓપ્શન બી આવશે. પ્રશ્ન નંબર 9 વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ કયા સ્થળે મળી આવ્યો છે? એટલે વોટર મેનેજમેન્ટનો પ્રયોગ કયા સ્થળેથી મળી આવ્યો છે? ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી ધોળાવીરા, ઓપ્શન ડી મોહેન્જો-દડો. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધોળાવીરા. ધોળાવીરામાંથી મળી આવ્યું છે વોટર મેનેજમેન્ટનો પ્રોજેક્ટ. એટલે કે જે ચોમાસામાં પાણી વરસાદનું પડતું તેને સંગ્રહવા માટે એક વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પ્રશ્ન નંબર 10 હડપ્પીય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? કઈ સાલમાં થઈ હતી? ઓપ્શન એ ઈસવીસન 1920, ઓપ્શન બી ઈસવીસન 1921, ઓપ્શન સી 1922, ઓપ્શન ડી 1923. અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઈસવીસન 1921માં. આપણે પહેલા નંબરના પ્રશ્નમાં જ આવી ગયું છે લગભગ તો 1921માં. પ્રશ્ન નંબર 11 ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી મોહેન્જો-દડો, ઓપ્શન સી કાલીબંગાન, ઓપ્શન ડી લોથલ. અહીંયા ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન સી કાલીબંગાન. પ્રશ્ન નંબર 12 હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે એમ કે છે. ઓપ્શન એ ધોળાવીરા, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી કાલીબંગાન, ઓપ્શન ડી હડપ્પા. અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ ધોળાવીરા. ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળી આવ્યું છે. ત્યાંના લોકો રમતગમત સાથે સંકળાયેલા હશે મિત્રો. પ્રશ્ન નંબર 13 હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? એટલે લોકો કઈ ધાતુથી અજાણ હતા? ઓપ્શન એ સોનું, બી ચાંદી, સી તાંબુ, ડી લોખંડ. અહીંયા તો તમને ખબર જ પડી જાય ઓપ્શન જોતા જ. ચલો જોઈએ શું જવાબ આવે છે. ઓપ્શન ડી લોખંડથી તે અજાણ્યા હતા. સોનું, ચાંદી અને તાંબા વિશે તે જાણતા હતા. પ્રશ્ન નંબર 14 હડપ્પા સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથક કયા રાજ્યમાં આવેલું છે? એ કૃષિ ક્ષેત્ર મતલબ સૌપ્રથમ મુખ્ય મથક કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ રાજસ્થાનનું કાલીબંગાન, ઓપ્શન બી પંજાબમાં આવેલ હડપ્પા, પંજાબ જે હાલ પાકિસ્તાનમાં છે તેના વિશે, ઓપ્શન સી હરિયાણામાં રાખીગઢી, ઓપ્શન ડી જમ્મુ કાશ્મીરમાં માંડા. અહીંયા તમારો જવાબ આવે છે ઓપ્શન એ રાજસ્થાનનું કાલીબંગાન.
પ્રશ્ન નંબર 15. હડપ્પીય સભ્યતાના અનેક વિસ્તારોમાં અલગ અલગ ઉત્પાદનોની નિકાસ થતી. નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન શોધો. કાલીબંગાનમાંથી તાંબાની ચીજવસ્તુઓ નિકાસ થતી. ઓપ્શન બી સિંધમાંથી લોખંડ નિકાસ થતું. ઓપ્શન સી અફઘાનિસ્તાનમાં બદક્ષામાંથી કિંમતી પથ્થરોની આયાત થતી. ઓપ્શન ડી ચાંદોડમાંથી પથ્થરના મણકાની નિકાસ થતી. અહીંયા તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સિંધમાંથી લોખંડ નિકાસ થતું. મિત્રો અહીંયા સાચો ને ખોટો શોધવા કીધું છે, એટલે સિંધમાંથી લોખંડ નિકાસ થતું. સિંધમાંથી લોખંડ નહીં પરંતુ કપાસનો નિકાસ થતો હતો, એટલે ઓપ્શન બી ખોટો છે. અને મિત્રો એકવાર હજી કહું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને પણ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબર વધારવા માટે મિત્રો સપોર્ટ કરો. 15 સુધી જ પ્રશ્નો છે, બરાબર. તમારો બધાનો આટલા સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.